તો બધાને જય માતા. મિત્રો આપણે ઘણા દિવસો પછી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને તમે કહેતા છો એટલા દિવસ વ્લોગ કેમ નતા? મિત્રો મારી YouTube ચેનલ ઓલી વહી ગઈ છે, ઠીક છે, તો મને વિડિયો બનાવવાનું બિલકુલ મન જ નથી થતું. એ મારી ચેનલ વહી ગઈ ને પછી આમાં મિત્રો મૂકું પછી નથી વ્યૂ આવતા, પણ તોય પણ મૂકવાના છે. આપણે મહેનત ચાલુ રાખવાની છે. અને અત્યારે હું ક્યાં છું એ તમને બતાવું. અત્યારે રાતે તમને કઈ નહીં દેખાય. નાની આમ ઓફિસમાં બેઠો છું, બધું દેખાય એવી છે. તો હું તમને બહાર જઈને બધું બતાડવાનું હતું, તો કન્ટિન્યુ રહેજો અને પેલા જેવો સપોર્ટ આપતા રહેજો. તો આપણે હું આવ્યો છું અત્યારે મારા બાપા ત્યાં અમારા દાદા રાતે કામ કરે છે ને ત્યાં આવ્યા છું. મને તો આવું છે ને બ્લોગ બન. તમે મિત્રો બ્લોગ સમજો કે ચેલેન્જ સમજો કે જે સમજો, આપણે આખી રાત જાગવાનું છે ને એ રહેવાનું છે. એટલે હું તમને બહાર જઈને બધું બતાવવાનું છું. રેડી? તો કન્ટિન્યુ જોઈ લો. એવડી મોટી બિલ્ડિંગ છે. બિલ્ડિંગ ગેટની બહાર અને જોઈ લો મિત્રો કેવું ખતરનાક છે. બેજો ખુરશી અને મજા આવે મિત્રો. આખી રાત આપણે સર્વાઈવ કરવાનું. તમને મિત્રો નામ ને એવું બધું બતાવી દીધું અને હવે જોતા જાવ આગળ શું થાય છે. રેડી? બેઠા છે આપણે. કન્ટિન્યુ રહેજો. બ્લોગમાં મૂકી ન જતા. ફરીથી તમારા ભાઈને સપોર્ટ કરો. સપોર્ટ પાછળ 200 સબસ્ક્રાઈબ કરી દો. 200 કાકાજીથી બોલાવી નાખવાની. રેડી? આપણે હવે તો હવે આવશે મિત્રો આપણે કન્ટિન્યુ બ્લોગ. તમતા હવે આમ કન્ટિન્યુ બ્લોગ આવવા માંડશે. જો સપોર્ટ બન્યો રહેશે ને તો કન્ટિન્યુ આવશે, ઠીક છે. બાકી અંદર રમવાનું છે બધું, ત્યાં હમણાં આપણે જાવું, તમને બધું બતાડવાનું છે. રેડી? કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. બધી સેવો જાઉં છું અંદર. હવે જોઈએ આપણે હું છે બધું. એમ તો હું આવી ગયો હમણાં, પણ મેં વિડીયો નથી બનાવ્યો. છું પાસે મજા આવે. બાકાજી લસણપટ્ટીમાં મિત્રો બધું રમવાનું છે. હું બધું અહીંયા રમું છું. મજા આવે છે. પછી તમને મળો. હાલો હું રમી લઉં થોડીક. હવે આવી ગયા અહીંયા, થાકી ગયા મિત્રો. હવે હું તમને આગળ જે થઈ બતાવીશ. અત્યારે બેઠા છે અહીંયા. રેડી? બહુ લાગે છે એટલે ફોન હિટ થાય છે. પછી મળવું તમને મિત્રો. બાય બાય. પછી મિત્રો ત્યાંથી આવ્યો ને મિત્રો આમ કાંઈ નકરો ફોન હિટ થતો હતો. તાપણી બહુ મોટી આવતી હતી. પછી ઓલવી નાખી હતી એટલે નાની એમથી ક્લિપ લઈ લીધી હતી. બસ બેઠા છે ને વાગવાની વાત કરું ને તો અત્યારે 10:24 થઈ છે મિત્રો. આખી રાત સર્વાઈવ કરવાનું છે. કેવી રીતનું થાય ને શું નહીં એ હું તમને બધું જણાવવાનું છું. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. રેડી? આપણે અત્યારે લગી આપણે અહીંયા હતા ને વચ્ચે મિત્રો હું કંઈ ક્લિપ ના લઈ ગયું, એમ જાગતા હતા. અત્યારે વાગી રહ્યા છે મિત્રો 5:55. એટલે 5 મિનિટની વાર છે 6 વાગવામાં. ત્યાં સુધી આપણે અત્યારમાં ઉતા નહોતા મિત્રો. કાંઈ નીંદર નહોતી. પછી અત્યારમાં મોઢું ધોઈ અહીંયા બધા જોતો હતો. એટલે એવી શું છે અત્યારના નજારો બતાડું. જોઈ લો મિત્રો. એવી રીતનું છે. તો અત્યારે હવે આપણે જવાનું છે. મતલબ અત્યારે નહીં, હજી 7:30 લગી આપણે અહીંયા રોકાવાનું છે. તો વચ્ચે કાંઈ મિત્રો ક્લિક ના બાય બાય. હાય મિત્રો. મિત્રો આપણે એટલા
ગયા હતા ઘરે અને હવે ચગાવવાની છે પતંગ. આપણે પતંગ ચગાવવાની ને આકાશમાં જેટલી પતંગ છે ને બધી કાપી નાખવાની છે. આપણે રાતે તો મિત્રો જાગ્યા હતા, આપણે મજા આવી ગઈ. અને આ ભાઈ તે કિન્ના બાંધે તો કિન્ના, અને આમાં જો એક પતંગ પડી છે, અહીંયા એક પડી છે, અને આ ભાઈ હવે સગાવે એટલે તમે આગળ જોતા રહેજો. અને આ તો મને ફિરકી પકડાવે છે, મારે પકડવી પડશે ને જોવો. હજી સગાવવાનું શરૂ કરીને ત્યાં તો હળવાડી નાખી. બોલો આ આવા ધંધા કરે જો હવે કાઢશે. ખરા કરીને કે લાગે મસ્ત નો પેચ લાગવાના છે. જોઈ લો તમે, જોઈ હવે કોની કપાઈ આપડી કે હમણાં વાળા જોતા રહ્યો તમે ખાલી. આ ભાઈ સગાવે છે જોઈ રહી એની પતંગ માર દેલા ખેડી માર દેલા માર દે. જોઈ લો મિત્રો, મેં તો એક પતંગ કાપી લીધી છે ફાઇનલી. આપણે મસ્ત મજાની પતંગ ચગાવી છે. જોઈ લો ક્યાં દેખા પતંગ ચગાવી છે કે કોમેન્ટ કરી દેજો. રેડી તાકડા જેવી મસ્ત મજાની. વાહ ભાઈ વાહ, ઉડાડો બંકાની એન્ટ્રી થઈ ને. જો આ બંકાની એન્ટ્રી થઈ ને તો આખી મેટર સોલ્વ થઈ જાય. તો મિત્ર પતંગ ચગાવી રહી આમ તો ફૂલ બાકાજી કે હાલે તો બાકાજી કે મિત્ર ત્રીજો પાંચ કપાઈ નાખ્યો છે. કન્ટિન્યુ પેસ ગયા 4 પેસ કન્ટિન્યુ કપાઈ જાય. હમણાં જો મિત્રો કાપી જાય જ છે, જોઈ શકો છો. અમે જો જાય પતંગ તો ઠીક છે કન્ટિન્યુ રેજો. હજી તો ફૂલ પેચ કાપવાનો છે. તમને પતંગ બતાડું જુઓ. આપણી પાસે આ એક આ બે વધી વધ્યા છે ચડિયા, એના ચડિયા બાજુમાં બેસી થઈ ગઈ છે. અહીંયા પાછી એક પેચ લાગ્યા છે. કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો. આપણે જો મસ્તની નવી પતંગ ચગાવી લીધી છે ને એ પતંગ મિત્રો 5 પેચ કાપીને વહી ગઈ. એટલે મેં 5મો પેચ નહોતો બતાવ્યો પણ 5 પેચ કાપ્યા હતા. છઠ્ઠા પેચે આપણી પેચ ઉપડી ગઈ આપણી પતંગ. તો ભાઈ બીજી ચગાવીને ઈવડો વયો ગયો. એટલે અમે બે ભાઈઓ ચગાવી છીએ હવે ચડ્ડો. રેડી મિત્રો? તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગે જરૂરથી જણાવી દેજો. અને મળી પછી આપણે એક નવો બ્લોગ સાથે લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળી પછી એક નવો બ્લોગ સાથે. તમારા ભાઈને સપોર્ટ કરજો મિત્રો પહેલાં જેવો. બધાને જય માતાજી, બાય બાય.